હેલો દોસ્તો, તો સ્વાગત છે તમારું ફરીવાર એક નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજે અમે લોકો કરવાના છીએ ચણાનો પ્રોગ્રામ. લીલા ચણાનું શાક. તો આપણે લઈ લીધા છે 1 કિલો ચણા. આ લીલા ચણા છે એને આપણે ફોલી નાખ્યા છે. હવે એને સૌથી પહેલા આપણે એને બાફી નાખીએ. તો સૌથી પહેલા કુકરમાં ચણા ડૂબે એટલું પાણી નાખીને ચણા બાફવા મૂકી દઈએ અને એમાં 1 ચમચી મીઠું નાખીને બાફી નાખીએ. અને બીજી બાજુ અમે લોકોએ રીંગણું શેકવા મૂકી દીધું છે. એક બાજુ ચણા, બીજી બાજુ રીંગણ અને ત્રીજી બાજુ આપણે ડુંગળી, તમાલપત્ર, આદુ, મરચા અને સૂકું લસણ, લીલું લસણ અને મરચાની પેસ્ટ અને ટમેટાની પેસ્ટ કરી નાખી છે. જી મિત્રો, ત્રીજી બાજુ લેવી જરૂરી છે તો જ ચણા મસ્ત બનશે. તો ધીમા ગેસ ઉપર આપણે 3 સીટી થવા દીધી હતી અને આપણા ચણા હવે જોઈશું કે બફાણા છે કે નહીં. તો આ જે ચણો છે એને આપણે હાથમાં લઈને આમ દબાવીએ તો દબાઈ જાય છે આસાનીથી. તો આપણા ચણા જે છે એ બફાઈ ગયા છે. શાબાશ બેટા. તો હવે આપણે એનો વઘાર કરીશું. ચણા વઘારવા માટે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તમારી જરૂરિયાત મુજબ તેલને તમે વધારે અથવા તો ઓછું લઈ શકો છો. મેં 1 ચમચી જીરું, હિંગ અને સૂકા મસાલા નાખી અને ડુંગળીને સાતળવા માટે રાખી દીધી છે. ડુંગળીને આપણે લાઇટ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી ધીમા તાપે સાતળશું. અને જ્યાં સુધી ડુંગળી સતળાય ત્યાં સુધી આપણે ચણા ખાશું. બહુ ગરમ છે બાપા. ડુંગળી જે છે લાઇટ બ્રાઉન કલરની થઈ ગઈ છે. તો હવે આપણે એમાં જે લસણ, મરચા અને આદુની પેસ્ટ હતી એ નાખી દેશું અને મરચા હતા એ પણ એડ કરી દેશું. આને પણ આપણે ધીમા તાપે થોડી વાર માટે સાતળી લઈશું. હવે એમાં ટામેટાની પ્યુરી જે છે એને એડ કરી દઈએ. જેમાં ગ્રેવી પૂરતો થોડું મીઠું એડ કરી દઈએ. હવે એમાં અડધી ચમચી હળદર, 2 ચમચી લાલ મરચું એડ કરી દેશું. લાલ મરચું માપે નાખજો, માપે હારું હો બાપા. હવે એમાં શેકેલું રીંગણ જે છે એને એડ કરી દઈએ. કેમ શેકેલું રીંગણું પછીથી નાખ્યું? કારણ કે રીંગણ તો પહેલેથી શેકાયેલું જ હતું તો એને સાતળતા વાર ન લાગે એટલા માટે આપણે એને છેલ્લે રાખ્યું. આપણી ગ્રેવી જે છે એ એકરસ થઈ ગઈ છે. હવે આપણે ફાઇનલી એમાં ચણા એડ કરી દેશું. છેલ્લે આપણે એની ઉપર ધાણા નાખીશું.